ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવેનો પોર્શન શરૂ. સુરત જેવા પુનગામ નજીકના ડ્રાઇવેઝનો ઉપયોગ કરવાનો રહેશે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસ હાઈવે ભરૂચ અંકલેશ્વર સુધી બિનસત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. એક્સપ્રેસ હાઈવે પર જતા વાહન ચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડ્રાઇવેઝનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ આડેના અંતરાયો દૂર થતાં કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિલોમીટરમાંથી 413 કિલોમીટર ભાગ ગુજરાતમાં છે, જેમાં ભરૂચના પેકેજ 4 હેઠળ 13 કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોમાં પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જો કે સમયાંતર આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવેનો પોર્શન બી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલા ડ્રાઇવેઝનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોડ ઓરપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકાશે. એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે. હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે, જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદ અંશે કાબૂમાં આવશે. એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર.